મિત્રો, સંબંધોની વાર્તાઓમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. આજની વાર્તા છે માતા વહુનો તમાચો. સાંજના 6 વાગી રહ્યા હતા. હળવો હળવો વરસાદ વાતાવરણને સુંદર બનાવી રહ્યો હતો. ગંગાબા પોતાના દીકરા માટે, જે હમણાં જ ઓફિસેથી આવ્યો હતો, મમતાવશ આવીને આદુ ઇલાયચીવાળી ચા અને થોડો નાસ્તો લઈને ગયો. તો માતાને પોતાના રૂમમાં જોતાં જ તેના મનમાં આગ લાગી ગઈ અને ગુસ્સે થતાં બોલ્યો, તમને કેટલી વાર કહ્યું છે જે તમે મારા રૂમમાં મત આવ્યા કરો? અરે, ઓફિસેથી આવ્યા પછી તો 2 પળ શાંતિથી વિતાવવા દો. અને આ શું, આજે પણ લાગે છે બરાબર નાહ્યા નથી? કેટલી વાર કહ્યું છે, ઘસી ઘસીને નાહ્યા કરો. જ્યારે આ રૂમમાં આવો છો, એક વિચિત્ર ગંધ છોડી જાઓ છો. દરેક વખતે રૂમમાં રૂમ ફ્રેશનર ચાટવું પડે છે. એક ખૂણામાં કેમ પડ્યા નથી રહેતા તમે? કેમ ભૂલી જાઓ છો? આ તમારું ગામડું નથી જે જ્યારે મન થયું મોઢું ઉઠાવીને કોઈને પણ રૂમમાં ચાલ્યા ગયા. અરે વહુ દીકરાનો રૂમ છે, થોડી તો શરમ કરો. નમ આંખે ગંગાબા બોલ્યા, દીકરા, હું તો તારા માટે ચા લઈને આવી હતી. સારું, ઠીક છે, ચા રાખી દો અને જલ્દીથી મારા રૂમની બહાર જાઓ. દીકરાની વાત સાંભળીને ગંગાબાની આંખોમાં આંસુ આવી ગયા. એટલામાં દીકરો ફરીથી બોલ્યો, હવે શું ઊભા ઊભા મને તાકી રહ્યા છો? હવે શું વહુ દીકરાના રૂમમાં વરસવાનો ઈરાદો છે? જાઓ અહીંથી. ત્યારે જ ગંગાબાની વહુ સુમન રૂમમાં પ્રવેશ કરે છે. ડાર્લિંગ, કેવો રહ્યો તમારો આખો દિવસ ઓફિસમાં? સુમન ગળામાં હાથ નાખતા બોલી, વહાલા, આજે તો આખો દિવસ પોતાની સહેલીઓ સાથે કીટી પાર્ટીમાં નૃત્ય કરતા તો મારું આખું શરીર જ તૂટી રહ્યું છે. મારાથી તો હવે ઘરનું કોઈ કામ નહીં થાય. માતાની સામે જ બંનેએ બધી શરમ મર્યાદા નેવે મૂકી દીધી હતી. ત્યારે જ સુમને કહ્યું, આ ડોશી આપણા રૂમમાં શું કરી રહી છે? કંઈ નહીં, મારી વહાલી પત્ની. માતા ચા આપવા આવી હતી. માતા, જોતી નથી તારી વહુ કેટલી થાકીને આવી છે પાર્ટીમાંથી? જઈને આના માટે ગરમા ગરમ કડક મસાલેદાર ચા લઈને આવો અને થોડીવાર પોતાની વહુનું માથું દબાવી દો. ત્યારે જ અચાનક ગાલ પર પડેલા ફટાક અવાજથી બંને વહુ દીકરાના પગ નીચેથી જમીન ખસી ગઈ. માતા, તમારી હિંમત કેવી રીતે થઈ અમને થપ્પડ મારવાની? એટલામાં એક બીજો જોરદાર તમાચો સંજયના ગાલ પર પડ્યો. બસ, ઘણું થયું તમારા લોકોનું. શરમ નથી આવતી પોતાની માતાનું અપમાન કરતા? અરે, ઓછામાં ઓછું મારી ઉંમરની તો મર્યાદા રાખો. સુમને કહ્યું, સાસુમાં પોતાની હદમાં રહો. આજે તો જાણે ગંગાબા ઉપર ભૂત જ સવાર થઈ ગયું હતું. તેમણે એક બીજો જોરદાર તમાચો પોતાની વહુના ગાલ પર ઝીંકી દીધો. સારી રીતે જાણું છું વહુ તને. સાવ બદતમીજ સ્ત્રી છે તું. 4 અક્ષર શું ભણી લીધા? પોતાની બધી સભ્યતા સંસ્કૃતિ જ ભૂલી ગઈ છે. હજી 4 ઝાપટ વધુ લગાવીશ તો બધી અંગ્રેજી નીકળીને બહાર આવી જશે. સમજી તું ભૂલી રહી છે વહુ. હું આ ઘરની માલિક છું અને તારી સાસુ છું. અને દીકરા, તે તો વહુ છે, પણ શું તું પત્નીના પ્રેમમાં એટલો આંધળો થઈ ગયો છે કે તેને પોતાની માતાના દુઃખનો રજભર પણ અનુભવ નથી થતો? અને તે શું કહ્યું હતું આજે? માતાના હાથની ચા પીવાથી તને ચેપ લાગી જશે. ફક્ત એટલા માટે કે વૃદ્ધાવસ્થામાં મને શરદી ઉધરસ રહે છે. પરંતુ મેં તો ક્યારેય બાળપણમાં પોતાની જાતથી તને ક્યારેય દૂર નથી કર્યો. જ્યારે તને અવારનવાર તાવ, ઝાડા, ઉલટી અને ના જાણે કઈ બીમારી લાગી રહેતી હતી, તો મેં તો ક્યારેય તને પોતાના પાલવથી ઉતરવા પણ નથી દીધો. તમે લોકો પોતાની જાતને ભણેલા ગણેલા કહો છો. જો ભણી ગણીને માણસ તારા જેવા બને છે અને મોટા થઈને પોતાના માતા પિતા સાથે આવો વ્યવહાર કરે છે, તો ધિક્કાર છે તારા જેવા ભણેલા બાળકો પર. એના કરતાં તો પછી અભણ જ ઠીક છે. ઓછામાં ઓછું તે પોતાની સભ્યતા સંસ્કૃતિ તો નથી ભૂલતો. શું આજ દિવસ માટે તને ઉછેરીને દુનિયા સામે એકલા
લડીને આ લાયક બનાવ્યો હતો કે વૃદ્ધાવસ્થામાં પોતાની માતાના આત્મસન્માનના લીરે લીરા ઉડાવી દો. શું શું નથી કર્યું મેં તમારા માટે. પણ આજે તે પોતાની પત્ની સામે એક માતાના સન્માનને ધૂળમાં મેળવી દીધું. હવે હું તમારા લોકોનું એક પણ નથી સાંભળવાની. તમારો લોકોનું શું કરવું છે એ પણ હું સારી રીતે જાણું છું. બંને દીકરા વહુ માતાનું આ રૂપ જોઈને દંગ રહી ગયા. તેમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે એકલી માતા આટલી સાહસ પણ બતાવી શકે છે. આટલું કહીને ગંગાબા ઘ્રુસકે ને ઘ્રુસકે રડવા લાગ્યા. ભરી જવાનીમાં ગંગાબા વિધવા થઈ ગયા હતા. એકલા તેમણે પોતાના દીકરાને ઉછેર્યો અને ભણાવી ગણાવીને મોટો કર્યો. પછી લગ્ન કર્યા. વિચાર્યું હતું કે વહુ આવશે તો આટલા વર્ષોથી જે તેમનું એકલવાયાપણું અને પીડા તે સહન કરતા આવી રહ્યા છે તે પૂર્ણ થઈ જશે. પરંતુ અહીં તો બધું ઊંધું જ હતું. ધીરે ધીરે વહુએ તેમની દુર્દશા કરવાની શરૂ કરી દીધી હતી. ત્યાં સુધી કે નહાવા ધોવા અને ખાવા પીવા પર પણ પાબંદી લગાવી દેવામાં આવી હતી. હકીકતમાં 2 મહિના પહેલાંની જ વાત છે. ગંગાબાની વહુનો જન્મદિવસ હતો અને તે પોતાના ઘરની બહાર એક નાની કોટડીમાં સૂતા આરામ કરી રહ્યા હતા. ગંગાબા પોતાની ખાટલા પર સૂતા હતા કે ત્યારે જ દરવાજા પર એક જોરદાર ઝટકા જેવું લાગ્યું અને દરવાજો ખુલી જાય છે તો 2 માણસો ગંગાબાને ખાટલે સાથે ઉઠાવીને એક બાજુ રાખી દે છે. ગંગાબા ફફડીને ઉઠી બેઠા અને તેમને પૂછે છે, આ બધું શું થઈ રહ્યું છે? તો તે 2 માણસોએ કહ્યું, માજી, અમને આ રૂમની ટ્યુબલાઇટ ખોલવા માટે મોકલવામાં આવ્યા છે, જેથી તમને ખસેડ્યા છે. પણ કોણે મોકલ્યા છે તમને? તો તે માણસે કહ્યું, માજી, તમારી વહુએ. તેમની વહુ સુમન પણ તે જ સમયે રૂમમાં આવી પહોંચી અને કહે છે, અરે જલ્દી જલ્દી ખોલો, ટ્યુબલાઇટ બહાર વરંડામાં પણ લગાવવાની છે. થોડી જ વારમાં મહેમાનો પણ આવવા લાગશે. ગંગાબાઈએ પોતાની વહુને કહ્યું, વહુ, આ લાઇટ ખોલાવીને ક્યાં લઈ જઈ રહી છે? અને પછી અહીં લાઇટ વગર હું કેવી રીતે રહીશ? હમણાં થોડી જ વારમાં રાત થઈ જશે અને અંધારામાં મને કંઈ દેખાશે નહીં. ઓછામાં ઓછું રૂમમાં એક લાઇટ તો રહેવા દે. પહેલાંથી જ મારો બિસ્તર છીનવીને ખાટલો નખાવી દીધો, જેનાથી મારા ગળાનો દુખાવો વધતો જ જઈ રહ્યો છે. પછી તે આટલી ગરમીમાં પંખો પણ કઢાવી લીધો હતો અને હવે ઉપરથી આ લાઇટ પણ નહીં રહે તો હું કેવી રીતે અંધારામાં સૂઈ શકીશ? સુમન પોતાના દાંત પીસતા બોલી, ડોશી, તને આ છત અને 3 ટાઈમનું ખાવાનું બેઠા બેઠા મળે છે એના માટે મારો આભાર માન. બિસ્તર અને લાઇટ પંખો જોઈને મહારાણીએ ખબર પણ છે કેટલું બિલ આવે છે. તને શું ખબર હશે? આખો દિવસ પડ્યા રહેવું અને છરવું, એના સિવાય બીજું કંઈ જ કામ શું કરે છે તું? ગંગાબા બિચારા કંઈ કહેવાની હિંમત જ ના કરી શક્યા અને ફરીથી જઈને પોતાની ખાટલા પર બેસીને પરસેવો લૂછવા લાગે છે. આજે ઘરમાં પાર્ટી હતી. ગંગાબાની વહુ સુમનનો જન્મદિવસ હતો, જેના માટે આખા ઘરને શણગારવામાં આવી રહ્યું હતું. જ્યાં ઘરના દરેક ખૂણાને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી રહ્યો છે તો ત્યાં જ ગંગાબાના રૂમમાં એક નાની લાઇટ પણ હટાવી દેવામાં આવી, જ્યાં આખા ઘરમાં રોશની જ રોશની હતી. બીજી તરફ ગંગાબાના રૂમમાં એકદમ અંધારું. સુમન અને સંજય દોડી દોડીને બધું કામ જોઈ રહ્યા હતા. ત્યારે જ રસોઈયો સુમનને કહે છે, મેડમજી, અચાનક મારો મદદનીશ બીમાર પડ્યો છે તો મેં બીજા કોઈની સાથે વાત કરી છે. તે હમણાં આવતો જશે, પણ બહુ આળસુ છે, બહુ જ ધીરે ધીરે કામ કરે છે, જેથી રસોઈનું કામ અત્યારે જ શરૂ કરી દઉં છું, નહીં તો પાર્ટી શરૂ થાય ત્યાં સુધી બહુ મોડું થઈ જશે. પણ મેડમજી, મને એક બીજી મદદનીશની જરૂર પડશે. એટલામાં સુમને કહ્યું, સારું, તારે ક્યાં ક્યાં કામ માટે મદદનીશ જોઈએ? તો તે રસોઈયે કહ્યું, મેડમજી, શાક સુધારવા, એઠા વાસણ ધોવા, ગાજરનો હલવો બનાવવા,
તથા સાથે સાથે પૂરી વણવા માટે મને એક મદદનીશની જરૂર પડશે. સુમને જવાબ આપતા કહ્યું, તું ચિંતા મત કર, મારી પાસે એક મદદનીશ છે જે આ બધું કામ એકલી જ કરી દેશે. સુમન આ કહીને થોડી જ વારમાં ગંગાબાને રસોડામાં લઈને આવી અને રસોઈયાને કહ્યું, આ લે, આ રહી તારી મદદનીશ, આ તારી સાથે બધા કામ કરી દેશે. રસોઈયાએ મોટા આશ્ચર્ય સાથે ગંગાબાને જોતાં કહ્યું, પણ આ તો ઘણા વૃદ્ધ છે, આ કેવી રીતે આટલા બધા કામ કરી શકશે? અરે મેડમ, ક્યાંથી લઈ આવ્યા તમે આ બિચારીને? આટલું કામ કેવી રીતે કરશે? આટલા મોટા મોટા તપેલા આ કેવી રીતે ધોઈ શકશે? ધ્રુજતા હાથે આ શાક કેવી રીતે સુધારશે? આટલામાં સુમને કહ્યું, તારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તું તારું કામ કર અને આને આનું કામ કરવા દે. આ કહીને સુમન ત્યાંથી ચાલી ગઈ. અહીં રસોઈયાએ ગંગાબાને કહ્યું, અમ્મા, તમે અહીં બેસીને આ બધી ગાજર સુધારી દો. ત્યાં શાકભાજીના ઢગલા પડ્યા હતા, જેને જોઈને રસોઈયો ગંગાબાને પૂછે છે, સુધારી લેશો ને અમ્મા આટલી બધી શાકભાજી? સારું, જણાવો અમ્મા, ઘરમાં બીજું કોઈ નથી શું તમારું, જે તમે આ ઉંમરે પણ કામ કરવા આવ્યા છો? માનું છું કોઈ કામ નાનું મોટું નથી હોતું, પણ પોતાની ઉંમર તો જુઓ, આ ઉંમરે આટલું કઠિન કામ? અરે આ ઉંમર તો તમારા આરામ કરવાની છે. લાગે છે અમ્મા કોઈ બહુ મોટી મજબૂરી રહી હશે. મજબૂરી માણસ પાસે ના જાણે શું શું કરાવી દે છે. ત્યારે જ ગંગાબાઈએ કહ્યું, શું કરું દીકરા, જ્યારે કિસ્મત જ ખરાબ હોય તો ઉંમરને હાર મનાવી જ પડે છે. અને મને જે અહીં છોડીને ગઈ છે હમણાં, તે મારી વહુ છે. ગંગાબાના આટલું કહેતા જ તે રસોઈયાએ કહ્યું, શું તે તમારી વહુ છે? એટલે તમે આ ઘરના માલિક થઈને નોકરાણીનું કામ કરી રહ્યા છો? પણ કેમ અમ્મા? દીકરા ક્યાંની માલિક? હું એક ડોશી છું, જેના પર દીકરા વહુ ઉપકાર કરી રહ્યા છે. 2 વખતની રોટલી આપીને મારા પર બહુ મોટો ઉપકાર કરી દે છે. દીકરા, માતા પિતા પોતાના બાળકોને વૃદ્ધાવસ્થાની લાકડી સમજે છે, પણ આ કોઈ નથી જાણી શકતું કે તે લાકડી તેમનો સહારો આપશે કે તમારી ઉપર આવીને પડશે. રસોઈયો એ ગંગાબાની વાતોને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. ત્યારે જ ગંગાબાઈએ કહ્યું, ચાલ દીકરા, હવે મને એ જણાવ શું કરવાનું છે? એ જણાવી દે ભાઈ. વૃદ્ધ હાડકાં છે, થોડું ધીરે ધીરે કામ કરશે. એના પર જો આપણે વાતો કરવા લાગીશું તો મોડું થઈ જશે, જેનાથી તને થોડો તો ઠપકો મળશે, પણ મને તો ખાવાનું જ મળવાનું બંધ થઈ જશે. થોડી વાર પછી મહેમાનોની અવરજવર શરૂ થઈ ગઈ. ત્યારે જ સુમન રસોડામાં આવીને કહે છે, સાંભળ ડોશી, તારે બહાર નથી આવવાનું. કોઈ પણ સંજોગોમાં મેં બધા મહેમાનોને કહી દીધું છે કે મારી સાસુ હરિદ્વાર ગંગા સ્નાન કરવા માટે ગયા છે, તેથી ભૂલથી પણ તારું આ અપશુકન્યાળ મોઢું મત બતાવતી, નહીંતર આજે મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને જો ભૂલથી પણ ભૂલ થઈ ગઈ તો આજે તને આ જ રસોડામાં કાપીને અને પકવીને બધા મહેમાનોને પીરસી દઈશ. હવે શું હતું, આના પછી પાર્ટી શરૂ થઈ જાય છે અને અહીં જમવાનું બનીને તૈયાર થઈ ગયું હતું. આખો દિવસ રસોડામાં બેઠા બેઠા ગંગાબાની હાલત ખરાબ હતી. ઉપરથી તેમની પાસે કામ પણ કરાવવામાં આવી રહ્યું હતું. રસોઈયો તોય બહાર પંખા નીચે બેસીને આરામ કરી આવતો, પણ ગંગાબાને બહાર જવાની પરવાનગી ન હતી. થોડા કલાક પછી રસોઈયો આવીને ગંગાબાને કહે છે, અમ્મા બસ, પાર્ટી પૂરી જ સમજો, હવે તમે પણ જમી લો, પછી બહાર ચાલ્યા જજો, થોડો આરામ કરી લેજો. ગંગાબાને બહુ જોરદાર ભૂખ લાગી રહી હતી અને સવારથી જમવાની વચ્ચે બેસીને પણ એક કોળિયો ખાવાનું વિચારી પણ શકતા ન હતા. ગંગાબાને ખાતા જોઈ લીધા તો વહુ તેમનું ખાવા પીવાનું બધું બંધ કરી દેશે અને રસોઈયાને કહેવા પર તે બહાર જઈને આરામ કરે. એ પણ કેવી રીતે થઈ શકે? એક તો રસોડામાં પરસેવાથી રેબઝેબ હતા, ઉપરથી તેમના રૂમની લાઇટ પંખો પણ હટાવી દેવામાં આવ્યા હતા.
હવે બધા મહેમાનો ચાલ્યા ગયા અને સુમન રસોડામાં આવી તો તેણે રસોઈયાને પૈસા આપ્યા. તો તે રસોઈયાએ કહ્યું, મેડમજી, વાસણો ધોવા માટે એક સાબુ આપી દો અને મારી સાથે આવેલા એક મદદનીશને થોડું કંઈક આપી દો. તે બધા વાસણ ધોઈ દેશે. હું બીજા કોઈને કેમ કંઈ આપીશ? વાસણ ધોવાવાળી અહીં છે મારી પાસે, તો હું મફતમાં કોઈને પૈસા કેમ આપું? અને તું તારા મદદનીશને કહેજે, જે જમવાનું વધ્યું છે તે લઈ જાય અને તું પણ લઈ જજે. બસ આનાથી વધારે હું કંઈ નથી આપી શકતી. તે રસોઈયાએ કહ્યું, પણ મેડમ, આટલા મોટા મોટા વાસણ આ બિચારી અમ્મા કેવી રીતે ધોશે? એમનાથી તો હલવાશે પણ નહીં. અહીં પાર્ટીમાં આટલા પૈસા ખર્ચ કર્યા છે તમે, તો થોડા પૈસા વધુ ખર્ચ કરી દેશો તો શું થઈ જશે? આટલામાં સુમન ભડકતી કહે છે, તને બહુ પડી છે આ ડોશીની? સાંભળ, હવે તારા કામના પૈસા તને મળી ગયા ને, હવે તારો રસ્તો પકડ. અને તને આ ડોશીની વધારે દયા આવી રહી છે તો આને તારી સાથે લઈ જા. સુમનના ગુસ્સાથી ગભરાઈને રસોઈયાએ પોતાના મદદનીશને જલ્દીથી જમવાનું સમેટવા કહ્યું. આટલું કહીને રસોઈયાએ ગંગાબાને એક દયાની દૃષ્ટિથી જોયા અને ત્યાંથી ચાલ્યો ગયો. તેના જવાથી સુમન ગંગાબાને કહે છે, સાંભળ ડોશી, હજી કામ પૂરું નથી થયું. તે બધા વાસણ તારે જ ધોવાના છે, કારણ કે થોડી જ વારમાં આને લેવાવાળા આવી રહ્યા છે અને આના પછી આ જગ્યાની સફાઈ પણ કરવાની છે. ગંગાબાઈએ પોતાની વહુને કહ્યું, વહુ, મને બહુ જોરદાર ભૂખ લાગી છે. પહેલાં મને ખાઈ લેવા દે, પછી આ બધા વાસણ હું ધોઈ લઈશ. આ સાંભળતા જ સુમન ગુસ્સા ભરેલા સ્વરે બોલી, આ બધું કામ પહેલાં પૂરું કર, પછી જમી લેજે. મને ખબર છે જો પહેલાં જ તને ખાવાનું મળી જશે તો તું આરામ કરીને કામ કરીશ. જેથી પહેલાં કામ પૂરું કર. ગંગાબા પોતાના આંસુ રોકી ના શક્યા. સવારથી કામ કર્યું, એક કોળિયો પણ મોઢામાં નહોતો નાખ્યો, પણ અંતમાં તેમને મળ્યું શું? આખું કામ કર્યા પછી પણ થોડીક દાળ અને ભાત. તે વિચારવા લાગ્યા કે આખરે શું પાપ કર્યું હતું મેં, જે આ દિવસ જોવો પડી રહ્યો છે. 56 પ્રકારના ભોજન બનાવવામાં આવ્યા, પણ મળ્યું શું? દાળ અને ભાત. હવે તેને જ ખાઈને ભૂખ મિટાવવી પડશે. ગંગાબા આ વિચારતા એઠા વાસણને સમેટવા લાગ્યા, પણ જ્યારે તે એક તપેલું લઈને તેના ઢાંકણને હટાવે છે તો તે દંગ રહી જાય છે, કારણ કે તેમાં થોડીક મીઠાઈ, ખીર, પૂરી અને એક પનીરની વાનગી ચટણી સાથે રાખેલી હતી. ગંગાબા સમજી ગયા કે આ તે રસોઈયાનું કામ છે. તેણે બધું જમવાનું લેતી વખતે મારા માટે ખીર, પૂરી અને પનીરની વાનગી ચટણી છોડી દીધી. તે રસોઈયાને દુવા આપવા લાગ્યા અને જલ્દી જમવા લાગ્યા. ગંગાબા તે મોટા મોટા તપેલાઓને બહુ જ મહેનતથી ધોઈ રહ્યા હતા. ત્યારે જ તેમનો દીકરો સંજય ત્યાં આવીને કહે છે, આ શું માતા, જરા વધુ જોર લગાવો, આટલું ખાવ છો તે બધું ક્યાં જતું રહે છે? આ સાંભળીને ગંગાબા કહે છે, હા દીકરા, ખાવ તો બહુ છું, પણ જમવાનું નહીં. મારી ઇજ્જત, મારું માન સન્માન ખાઉં છું. લોકો બાળકો માટે આટલી માનતાઓ કેમ માંગે છે, જે મોટા થઈને પોતાના માતા પિતા સાથે આવો વ્યવહાર કરે છે અને ઉપરથી આટલા દિવસોથી માથા પર ભાર બનીને બેઠી છે? અરે ક્યાંક ચાલી કેમ નથી જતી? અરે તારા ખર્ચા ઉઠાવતા તો હું જ ઉપર ચાલ્યો જઈશ. પોતાના દીકરાના મોઢેથી તીર જેવા ચૂભનારા શબ્દો સાંભળીને ગંગાબાથી કંઈ બોલાવાયું જ નહીં અને સંજયની વાતો સાંભળીને તેમની આંખોમાંથી આંસુ ઝરઝર વહેવા લાગ્યા. ખેર, આ બધી વાતોને વૃત્યા હજી 4-5 દિવસ જ થયા હતા. ગંગાબાને આ બધી વસ્તુઓની આદત જેવી પડી ગઈ હતી. એક દિવસ ગંગાબા ઘરના આંગણામાં બેસીને વાસણ માંજી રહ્યા હતા કે ત્યારે જ ત્યાં રસોઈયો આવી જાય છે. તેને જોઈ સુમન, જે ત્યાં જ આંગણામાં બેઠી પોતાની ચા ભજીયાની આનંદ લઈ રહી હતી, તેણે કહ્યું, શું થયું, શું જોઈએ? તો રસોઈયાએ કહ્યું,
મેડમજી, તે દિવસે મારી એક પૂરી બનાવવાની વેલણ અહીં જ રહી ગઈ હતી. કદાચ તો તે જ લેવા આવ્યો છું. સુમને કહ્યું, સારું, ઠીક છે, જઈને રસોડામાં જ જોઈ લે. અને હા, આ ડોશી તું પણ જા આની સાથે અંદર. જોજે ક્યાંક આ આપણો કોઈ કિંમતી સામાન પોતાની સાથે ના લઈ જાય. ગંગાબા અને રસોઈયાઓ રસોડામાં જાય છે. રસોડામાં જતાં જ રસોઈયો કહે છે, અમ્મા સાંભળો, હું તો અહીં બસ વેલણના બહાને આવ્યો છું. હકીકતમાં વાત કંઈક બીજી છે. તે દિવસે તમારી રસોઈ જોઈને તો હું હેરાન જ રહી ગયો. આ ઉંમરે પણ શાકભાજી આટલી સારી બનાવી લો છો અને જમવાનું પણ આટલું સારું બનાવો છો. કેટલી કુશળતાથી બધા કામ કરો છો. અને તમારા ગાજરના હલવાનો તો કોઈ મુકાબલો જ નહીં. તેથી તમારા માટે એક સારા સમાચાર લાવ્યો છું. અહીં એક મોટા શેઠ છે. અહીં તેમના લગ્નની 50મી વર્ષગાંઠ છે. એવો જ હલવો જો તમે દિવસે બનાવી દીધો, વિશ્વાસ માનો, તમારું જીવન જ બદલાઈ જશે. રસોઈયાની વાત સાંભળીને ગંગાબાઈએ કહ્યું, પણ હું અહીંથી નથી નીકળી શકતી, તો ત્યાં કેવી રીતે જઈશ? અને દીકરા બહુની ગુલાબીની જિંદગીથી પરેશાન છું. જો તેમને મારા કામની ખબર પડી તો મને ઘર અને બહાર બંનેના કામો કરાવીને જ પીસી નાખશે. ના બા ના, હવે તો તું રહેવા જ દે. મારા માટે આટલું વિચાર્યું એના માટે આભાર, પણ મને મારો હુનર ક્યાંય નથી બતાવવો. ગંગાબાની વાત સાંભળીને રસોઈયાએ કહ્યું, તમે અહીંથી કોઈ પણ બહાનું બનાવીને નીકળી આવો. માતા, તમે તમારા દીકરા અને વહુની ગુલામી કેમ સહો છો? હવે તમારી પાસે સારી એવી કમાણી હશે, અને તે પણ સારી એવી. તો પછી તમારે કોઈની ગુલામી કરવી નહીં પડે. જરા વિચારો. અને હા, આ લો મારો નંબર. જો કરવાનું મન થાય તો બસ આ નંબર જોડી દેજો. એક વાત યાદ રાખજો અમ્મા, આ કોઈ નાનો મોટો શેઠ નથી. આ કહીને રસોઈયો ત્યાંથી ચાલ્યો ગયો. ગંગાબાને તો રોજ રાતનું વાસી અને એઠું જમવાનું જ મળતું હતું. પણ આજે ખબર નહીં સુમનના આવું કહેવા પર તેમને બહુ જોરદાર ગુસ્સો આવી ગયો અને તે જમવાનું બનાવીને રાખી દે છે અને મંદિર જવાનું બહાનું બનાવીને તે રસોઈયાને ફોન કરીને તેને કામ માટે હા કહી દે છે. તે જ્યારે પણ રસોઈયો કહેતો તે ત્યાં જ ચાલ્યા જતા હલવો બનાવવા માટે. તે શેઠના હલવો બનાવ્યા પછી તે એટલી પ્રખ્યાત થઈ ગઈ કે તેમની કેટલાય લોકોએ પોતાના ઘરે હલવો બનાવવાનો ઓર્ડર આપી દીધો. તે મોટા ભાગે મંદિરના બહાનેથી ઘરથી નીકળવા લાગી. આના પર સુમનને શંકા પણ થઈ, પણ તેણે વિચાર્યું, ચાલ, ઘરના કામ કરીને જ તો જાય છે. ચાહે જ્યાં પણ જવું હોય. તેણે તો ક્યારેય આ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે જે ડોશીને તે પોતાના ઘરનો જૂનો સામાન સમજીને વાપરી રહી છે, તે આટલું બધું કરી શકે છે. આવી જ રીતે કેટલાક મહિના વીત્યા અને ગંગાબા પ્રખ્યાત થતા જઈ રહ્યા હતા. એક દિવસ સંજય ઘરે આવીને સુમનથી કહે છે, સાંભળ, વેપારમાં બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. આવું જ ચાલતું રહ્યું તો મને ડર છે જલ્દી જ આ ઘર વેચવું પડશે. પણ આ ઘર વેચીને આપણે જઈશું ક્યાં? સુમને પૂછ્યું. એક ભાડાનું ઘર જોઈ રાખ્યું છે. હું આ ડોશીને આશ્રમ છોડી દઈશ અને આપણે એક સાથે તે ભાડાના મકાનમાં રહીશું. આ રીતે આપણે બંને આપણો ખર્ચ ચલાવી લઈશું. આ ડોશીનો ભાર કોણ ઉઠાવશે? સંજયે આ બધી વાતો પોતાની પત્નીને કહી. પછી એક દિવસ સવારે ગંગાબાને બોલ્યો, ચાલો માતા, તમને વૃદ્ધાશ્રમમાં છોડી દઉં છું. હવે આ ઘર તે મેં કોઈને વેચી દીધું છે, તો જેથી આપણે ભાડાના ઘરમાં રહેવા માટે જઈ રહ્યા છીએ અને તમારો ભાર હું હવે વધુ નથી ઉઠાવી શકતો. આજે તમારી વજહથી મારી આ હાલત થઈ છે. અપશુ કન્યાળ છો તમે. હંમેશા મારી બરકત તમારી વજહથી જ નથી થઈ શકી. પોતાના દીકરાની આ વાતો સાંભળીને આંખોમાં આંસુ સાથે ગંગાબાઈએ કહ્યું, ઠીક છે દીકરા, તું જેવું ચાહે તેવું કરી શકે છે. અને તેમણે હાથ જોડીને બોલ્યા, દીકરા, બસ 10 દિવસની મહેતા જ આપી દે.
હું મારા રહેવાની વ્યવસ્થા કરી લઈશ. હું પોતે જ ચાલી જઈશ અહીંથી. દીકરાએ વિચાર્યું, ઠાલઠાલ ઠીક છે, પોતે જ ચાલી જશે તો કોઈ મારા પર આંગળી પણ નહીં ઉઠાવે. ગંગાબા હવે જેમ છુપાઈને લોકોના બોલાવવા પર જમવાનું બનાવવા માટે જતા હતા, જ્યાંથી સારી એવી પગાર પણ મળવા લાગી હતી. તો આશરે આવી જ રીતે 10 દિવસ નીકળી ગયા. હવે તો ગંગાબા પાસે ખર્ચ માટે પૈસાની કોઈ અછત નહોતી. ધીરે ધીરે પૈસા વધુ મળવા લાગ્યા. ગંગાબા દિવસમાં ગળામાં જોડી અને હાથમાં લાકડી લઈને ઘરથી નીકળી જતા હતા, જેથી દીકરા વહુને લાગે કે કોઈની માતા ભીખ માંગીને પોતાનું પેટ ગુજારો કરે છે. તે પણ કંઈ નહોતા પૂછતા. તે વિચારતા હતા કે ચાલ, અમારે તો પીછો છૂટી રહ્યો છે આ ડોશીનો. એક દિવસ ગંગાબાને તે રસોઈયાએ પણ જણાવ્યું, અમ્મા, વિદેશમાં બહુ મોટું આયોજન થઈ રહ્યું છે. દેશ વિદેશના લોકો ત્યાં પોતાના અલગ અલગ પ્રકારના પારંપરિક જમવાનું બનાવશે અને જેનું જમવાનું વધુ પસંદ આવશે તેને 2 કરોડનું ઇનામ આપવામાં આવશે. આ સાંભળતા જ ગંગાબાની આંખોમાં એક વિચિત્ર ચમક આવી ગઈ. તેમણે રસોઈયાને કહીને પોતાના વિદેશ જવાના બધા કાગળ તૈયાર કરાવી દીધા. જવાની તારીખ આવી તો ગંગાબા રોજની જેમ ભીખ માંગવાની જોડી અને હાથમાં લાકડી લઈને અને તે જોડીમાં થોડા કપડાં નાખીને ઘરથી નીકળી ગયા અને તે રસોઈયા સાથે ફ્લાઇટ પકડીને વિદેશ માટે રવાના થઈ ગયા. 2 દિવસ પછી આયોજન હતું. બધા લોકો અલગ અલગ પ્રકારની વાનગી બનાવી રહ્યા હતા. ગંગાબાઈએ પણ પોતાના હિન્દુસ્તાનની પ્રખ્યાત દાળ બાટી, ચૂરમા તથા દેશી વસ્તુઓ બનાવવાનું શરૂ કરી દીધું. થોડા સમય પછી લગભગ બધું જમવાનું બની ગયું તો તેમણે એક પરતમાં છાણા સળગાવીને બિલકુલ જ પારંપરિક રીતે બાટીઓ શેકવાનું શરૂ કરી દીધું. દાળ બાટીની સુગંધ આખા રસોડામાં ફેલાઈ રહી હતી. થોડા સમય પછી મોટા લોકોએ જમવાનું ચાખવાનું શરૂ કર્યું. તો પહેલાં તો ગંગાબાના જમવાની તરફ કોઈએ જોયું પણ નહીં, પરંતુ થોડી જ વારમાં થયું કંઈક એવું કે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. લોકોની આખી ભીડ ગંગાબાના જમવા પર જ તૂટી પડી. લોકોને તેમનું દાળ બાટી ચૂરમા એટલું પસંદ આવ્યું કે લોકો આંગળીઓ ચાટતા રહી ગયા. આ જોઈને ગંગાબાની આંખો ભરાઈ આવી. સ્ટેજ પર તેમને $2 કરોડની રકમ પણ આપવામાં આવી. તો આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠી રહ્યો હતો. મિત્રો, કહેવાય છે ને, કિસ્મત બદલાતા વાર નથી લાગતી. આજે ગંગાબાની કિસ્મત પણ ઊંચાઈઓએ અડવા તૈયાર હતી. 2 કરોડ સાથે સાથે તેમને ત્યાં રહેવાની પણ સુવિધાઓ આપવામાં આવી. ગંગાબાઈએ નક્કી કરી લીધું હતું કે હવે તે અહીં જ રહીને પોતાનો ગુજારો કરશે, કારણ કે ઘરે પાછા ગયા તો વહુ દીકરો તેમની બધી રકમ છીનવી લેશે. તેમણે રસોઈયા સાથે મળીને ત્યાં જ એક રાજસ્થાની રેસ્ટોરન્ટ ખોલી દીધી. આવી જ રીતે દિવસે ને દિવસે ગંગાબાનું નામ અખબારોમાં ચર્ચાવા લાગ્યું હતું. વિદેશમાં તેમની દાળ બાટી મશહૂર થવા પર ટીવી પર તેમના ઇન્ટરવ્યૂ સુધી આવવા લાગ્યા. રવિવારનો દિવસ હતો. ગંગાબાના વહુ દીકરો ઘરે જતા અને તેમની વહુ ટીવી પર સિરિયલ જોઈ રહી હતી કે ભૂલથી તેણે કોઈ બટન દબાવી દીધું અને ચેનલ બદલાઈ ગઈ, જેની પર ગંગાબાનું ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું હતું. કે ત્યારે જ સુમન બૂમ પાડતા બોલી, બેબી જુઓ, તમારી માતા ટીવી પર આવી રહી છે. સંજયે વિચાર્યું, મને પરેશાન કરવા માટે મજાક કરી રહી હશે. પરંતુ જ્યારે સુમન સતત સંજયને અવાજ આપી રહી હતી તો સંજય પોતાના રૂમમાંથી બહાર નીકળીને આવ્યો. ગંગાબાને ટીવી પર જોઈને બંનેના પગ નીચેથી જમીન ખસી ગઈ અને તેમનું માથું ચકરાઈ ગયું. તેમણે તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેની માતા વિદેશમાં આટલું નામ કમાશે. તેમને તો લાગતું હતું કે માતા ક્યાંક મરી ગઈ હશે. બંનેના મનમાં લાલચ આવી ગઈ. તે બંનેએ ક્યાંકથી જુગાડ કરીને પોતાની માતાનો
ફોન નંબર કઢાવી લીધો અને તેમને ફોન કર્યો. તે બંનેએ પોતાની માતા પાસે માફી માંગી અને ઘરે આવવા કહ્યું, પરંતુ ગંગાબાઈએ તેમને ઓળખવાની પણ ના પાડી દીધી. તે બંને કગરતા રહ્યા. મગરમચ્છની જેમ ખોટા આંસુ પણ વહાવી રહ્યા હતા કે માતા પીગળી જશે. પરંતુ ગંગાબાઈએ તેમને માફ ના કર્યા અને કહ્યું, મારો કોઈ પણ દીકરો નથી. હું તો અહીં વિદેશમાં રહું છું. હું કોઈને નથી જાણતી. બંને કગરતા રહ્યા, પણ ગંગાબાઈએ ના માની. આખરે તેમણે આ કહેતા ફોન કાપી નાખ્યો. આજે ગંગાબાનો પૌત્ર 18 વર્ષનો થયો તો તેમણે પોતાના પૌત્રના બેંક ખાતામાં તેના ભવિષ્ય માટે થોડા પૈસા નાખી દીધા અને તે વિદેશમાં રહીને પોતાની જિંદગી વિતાવવા લાગ્યા. પ્રિય મિત્રો, ગંગાબાઈએ પોતાના દીકરા અને વહુને પાઠ ભણાવવા માટે જે કર્યું તે સાચું હતું કે ખોટું? શું ગંગાબાઈએ પોતાના આત્મસન્માનને બચાવવા માટે જે કદમ ઉઠાવ્યું તે સાચું હતું કે ખોટું? પોતાનો અભિપ્રાય અમને ટિપ્પણી કરીને જરૂર જણાવજો. ફરી મળીશું આવી જ કોઈ વાર્તા સાથે. જય શ્રી રામ મિત્રો. જો અત્યાર સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યું તો જલ્દીથી કરી લો અને વાર્તા પસંદ આવી હોય તો વધુમાં વધુ તમારા પરિવાર મિત્રોમાં શેર કરો. જય શ્રી રામ મિત્રો.